જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું હેલ્ધી હેવન કિચનમાં। આજે આપણે બનાવીશું આલુ પરોઠા, જેની માટે મેં 3 બાફેલા બટેકા લીધા છે, 3 ક્યુબ ચીઝ લીધી છે, ધાણા છે, મેંદો છે જે 3 થી 4 ચમચી છે, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો અને મીઠું। હવે આપણે બનાવવાનું શરૂ કરીશું। નાની છીણીથી ખમણી લઈશું। જેથી એમાં કોઈ ગાંઠો ના રહે। હવે એવી જ રીતે આપણે એમાં ચીઝ ખમણી લઈશું। મિત્રો, આલુ પરોઠા બનાવો ને ત્યારે બટેકા 1 કલાક અગાઉ બાફીને મૂકી દેવાના, જેથી બટેકું છે ને કઠણ થઈ જાય। જો ઢીલા રહેશે ને તો આલુ પરોઠા સારા નહીં બને। હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું। સોરી હા, ઓરિગેનો છે। હવે આપણે ચીલી ફ્લેક્સ નાખીશું। હવે આપણે ધાણા એડ કરીશું। હવે મેં આમાં 3 થી 4 ચમચી મેંદો લીધો છે, એ આપણે એડ કરીશું। મેંદો થોડો થોડો જ એડ કરવાનો છે, આમાં કોઈ પાણી કે કાંઈ નાખવાનું નથી, આનાથી જ લોટ બાંધવાનો છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું આમાં સાધારણ જ નાખવાનું છે, કારણ કે ચીઝમાં મીઠું હોય છે એટલે। હવે બધાને સરસ મિક્સ કરી દઈએ। જો આવી રીતના મિક્સ કરતા જઈને મેંદો એડ કરતા જવાનું છે। બને ત્યાં સુધી ઓછો જ મેંદો યુઝ કરવાનો છે આપણે। હવે આપણે એને તેલથી મિક્સ કરી દઈશું। જો મિત્રો, લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આલુ પરોઠા બનાવી લઈશું ને ઓન કરી દઈશું, લોડી મૂકી દઈશું। મેં અહીંયા થોડો કોરો મેંદો લીધો છે, જેથી પરોઠો સરસ રીતે વણાય, નહીં તો પરોઠો ચોંટી જશે। કર્યું।
આ પરોઠાને છે ને એકદમ ધીમા ગેસે શેકવાના છે, એટલે સરસ મેંદો છે ને થોડુંક સરસ રીતે ચડી જાય. આમ બતાવી નજીકથી સરસ. બસ આ એક બનાવી કરી બતાવી દીધી, પછી મૂકી દઉં, પછી આ બનાવી દઉં. જો મિત્રો પરોઠા હવે બની ગયા છે, એને આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે શેકવાના છે. જો મિત્રો પરોઠા બની ગયા છે, આ એકદમ સોફ્ટ અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.